નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાવુણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌદેશી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોથી આખું વિશ્વ વ્યાપ્ત છે, આખું વિશ્વ ત્રસ્ત છે. દરેક વ્યક્તિ આનાથી પરેશાન તો છે, પણ ખબર નહીં આ 5 દોષોનું સેવન કરવું નથી છતાં પણ થઈ જતું હોય છે. ઈચ્છા નથી કે આ 5 દોષોના ગુલામ બનીએ, પણ હવે ક્યારેક પરિસ્થિતિ વસાત, ક્યારેક મજબૂરી વસાત, ક્યારેક એવા સંયોગો ઉભા થઈ ગયા, ક્યારેક એવી વિચિત્ર ક્રિટિકલ પોઝિશન ઊભી થઈ જાય કે માણસને મને કમને ઈચ્છા ન હોવા છતાં પણ એની પાછળ ધસડાવવું પડતું હોય છે. હવે આમાંથી મુક્ત થવા માટે કેવી રીતે મુક્ત થઈ શકાય, આનાથી સર્વથા મુક્ત થવા માટેના રસ્તા આ ગ્રંથમાં કથા દ્વારા આખો ગ્રંથ બતાવે છે. કથાના માધ્યમ દ્વારા આપણને ઉપાયો બતાવે છે. અને જોતા 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 આપણે અહીંયા સુધી પહોંચ્યા કે પરમાત્મા મહાવીર હવે ત્રીજા વ્યક્તિની કથા શરૂ કરે છે. 2 જણાની કથા તો આવી ગઈ, કુંવરચંદ્ર કુંવરની કથા, મોહદત્તની કથા. હવે 3જા નંબરનો પુરુષ કેવી રીતે ભગવાન મહાવીર સાથે જોડાય છે એની આ કથા ચાલે છે. અને કથાની અંદરમાં એ જોયું કે નગરમાં ચોરોનો ભયંકર ઉપદ્રવ, એ ચોરોના ઉપદ્રવથી બચવા માટે ચંદ્રગુપ્તના પુત્રએ જ્યારે આખું બીડું ઉપાડ્યું છે અને આ જ્યારે ચોરને શોધવા માટે ગયો, 6 દિવસ તો ચોરને શોધવાની અંદરમાં ચાલી ગયા વજ્રગુપ્તના. હવે ચોરને પકડવો હશે તો દૈવી સહાય સિવાય નહીં પકડાય એવા મનમાં ખ્યાલ આવી ગયો. અને પોતાના બલિદાન દ્વારા, પોતાના ભોગ દ્વારા જ્યારે દેવતાને રીઝવવાનો પ્રયત્ન કર્યો, છેલ્લે મસ્તકની કમલ પૂજા એ પણ કરવા તૈયાર થઈ ગયો. અને દેવતા એના સાહસથી ખરેખર આફરીન પોકારી ગયા, સિદ્ધ થઈ ગયા અને કીધું તું જે માંગ એ તને આપવા તૈયાર છું, બોલ તારે શું જોઈએ છે. આજે આવા દૈવી તત્વો સિદ્ધ કરવા માટેના ભરચક કોશિશ ચાલે છે, ભરચક પ્રયત્નો. અને એમાં કેટલાય ખોટી વ્યક્તિઓ એવો દાવો કરતો હોય છે કે અમને તો ફલાણા વ્યક્તિ સિદ્ધ છે, અમને તો આ વ્યક્તિ સિદ્ધ છે, અમે તો આ દેવી દેવતા સાથે વાતચીત કરી શકીએ છીએ. મારા હિસાબે મેં જેટલી આવી વ્યક્તિઓ જોઈ છે ને, નકરું તૂત દેખાયું છે, કોઈ એની અંદરમાં ભલીવાર નથી દેખાયો. અમારા કચ્છાધિપતિ ભગવાન પાસે આવા ઘણા વ્યક્તિઓ આવતા હતા કે મને આ સિદ્ધ છે ને મને આ થાય છે. કચ્છાધિપતિ શાસ્ત્રીય સવાલ પૂછે, તમે કયા દેવલોકમાં રહો છો, અથવા તો ભવનપતિના કયા વેંતરની અંદરમાં રહો છો, તમારો વેંતરનો કયો નિકાય છે, તમારા મસ્તક ઉપરનું મુગટનું ચિહ્ન કઈ રહેલું છે, તમારા શરીરનો વર્ણ કયો રહેલો છે. અને કચ્છાધિપતિ ભગવાન તો આ બધા જ વાતોથી માહિત હતા. બધું લોકપ્રકાશ વગેરે ગ્રંથોની અંદરમાં આવે જ છે. અને એ આખું ટેલી કરવા જાઓ ને તદ્દન હંબક, તદ્દન ખોટું. આવા તો કેટલાય વ્યક્તિઓ આવી ગયા ખોટા દાવો કરનારા. જ્યારે આવા દૈવી તત્વોની નજર તમારા તરફ તમારે ખેંચાવી હોય તો આપણે કેટલા બધા બલિદાન આપવા પડે. છેલ્લે મસ્તકની કમલ પૂજા આપતી વખતે કુમારે નહીં વિચાર્યું હોત કે હવે મરી જઈશ પછી આ દેવતા સિદ્ધ થશે થશે, મને શું ફરક પડે છે. પણ મેં તમને ગઈકાલે કીધું ને, આપણે પહેલા પ્રવચનમાં કીધું 2 દિવસ કારણવશાત પ્રવચન માંગલિક રાખવા પડેલા હતા. તો 2 દિવસ પહેલા આપણે જોયું કે આવી બધી બાબતોમાં જે બહુ બુદ્ધિ લડાવવા જાય, પોતાની મગજને વધુ પડતો પરિશ્રમ આપવાની અંદરમાં જાય, એ ન ચાલે. અહીંયા તો હૃદયથી વિચારનારો જ આગળ વધી શકે છે. મસ્તકની પૂજા કરવા તૈયાર થઈ ગયો, દેવતા પસંદ ન થયા. કુમાર માગો, તમારી શું ઈચ્છા છે, તમે શેના માટે અમારી પાસે આવ્યા છો, શું તમારી મનની ઈચ્છા છે, તમારા મનની કામના શું રહેલી છે. અને એ વખતે કુંવરે એક જ કીધું કે મને કોઈ સ્વાર્થ નથી, પણ આ નગરની અંદરમાં ચોરીનો ઉપદ્રવ ભયંકર ચાલે છે. રાત દિવસ ભયંકર ચોરીનો ઉપદ્રવ ચાલી રહેલો છે. એ ચોરીના ઉપદ્રવથી આખું નગર પરેશાન છે. નગરજનો મારા પિતાજી પાસે આવ્યા, રાજા પાસે, અને મેં બીડું ઉપાડ્યું
કે આ નગરની અંદરમાં ચોરીને હું શાંત કરાવીશ, પણ 7 દિવસની અંદરમાં ચોર પકડીને મારે જવાનું હતું, નહીં તો મારે અગ્નિની અંદરમાં ઝંપલાવી અને અગ્નિ સ્નાન કરવાનું હતું. પણ હવે એક જ દિવસ મારા માટે બાકી છે. કટોકટીનો સવાલ છે, મરવાનો ડર નથી. કહેતા હો તો મરવાનો ડર હોય ને તો તમને મારી મસ્તક પૂજા પણ કરવા તૈયાર ન થયો હોત. મને મરવાનો ડર નથી. મારે નગરજનોને ચોરના ઉપદ્રવમાંથી બચાવવા છે. આ મારી ફરજ છે, આ મારી જવાબદારી છે, આ મારી ડ્યુટી છે. અને તમે જોજો, જે વ્યક્તિ પોતાની ફરજ ડ્યુટી કોઈ પણ કન્ડિશનમાં બજાવે છે ને એના જ ઇતિહાસો લખાયા છે. જે પછી લાગણીના પ્રવાહની અંદરમાં તણાઈ જાય અને પોતાની ફરજ ભૂલી જાય તો પછી એ ઇતિહાસ નથી બનાવી શકતા. જેટલી પણ વ્યક્તિઓ જો પરમાત્મા મહાવીર પણ નંદીવર્ધનની માં તણાઈ શકતા હતા, પરમાત્મા પણ તણાઈ શકતા હતા, પ્રભુને પણ પરિવાર હતો, પ્રભુને પણ દીકરી હતી, પરમાત્માને પણ યશોદા જેવી પત્ની હતી, પ્રભુને પણ પ્રેમાળ ભાઈ મળેલો હતો, પણ લાગણીના પ્રવાહમાં નથી ગયા. ભગવાને કીધું કે મારું કર્તવ્ય છે, મારી જવાબદારી છે. આદિનાથ પરમાત્માને પણ જોજો, 83 લાખ પૂર્વ પરમાત્મા સંસારમાં એટલા માટે રહ્યા કે પરમાત્મા ડ્યુટી બજાવવા માટે રહ્યા. લાગણી તો સંયમ જીવન સાથે જોડાયેલી હતી. પ્રભુને જન્મતાની સાથે સંયમ જીવન સ્વીકારવું હતું. આ જન્મ વૈરાગી છે, પણ કર્તવ્ય બજાવ્યા વગર લાગણીના પંથે ક્યારે આગળ નથી વધી શકાતું. ગઈકાલે જ ગયો ને શત્રુંજય તીર્થનો મંગલ દિવસ, ધ્વજારોહણનો દિવસ. 495મી ધજા પરમાત્માની આવી. હવે બહુ બસ 5 થી 6 વર્ષની અંદરમાં 500નું વર્ષ પરિપૂર્ણ થવાનું, એક ઐતિહાસિક મહોત્સવ ઉજવવાનું. મન તો ઘણું હતું કે શત્રુંજય તીર્થનો ઇતિહાસ જેમ પહેલા કીધેલો એમ આ વખતે પણ ફરી વખત કહું કે વર્તમાનનું મંદિર, એને બનાવનારો ઉદ્ધાર, 16મા ઉદ્ધાર કરનારા શાવક અને કેવી ભયંકર પરિસ્થિતિમાંથી આ જિનાલયનું નિર્માણ થયેલું છે, આ પરમાત્માની મૂર્તિનું નિર્માણ થયેલું છે, એ બધું કહેવું હતું. પણ 2 દિવસ એવું અલગ કામ આવી ગયું કે પ્રવચન ન થઈ શક્યા. તો આદિનાથ પરમાત્મા પણ ડ્યુટીના માર્ગે ચાલ્યા, કર્તવ્યના માર્ગે ચાલ્યા. તો આ ઉપરથી શીખવા માટે મળે છે કે કર્તવ્ય પહેલા છે અને લાગણી, પ્રેમ, સંબંધ, સ્નેહ આ બધું પછી છે. રિલેશન બધું પછી આવે. દેશની જવાબદારી તમે ઉપાડી છે તો તમારો દીકરો એ કંપની ચલાવે છે તો તમારે એને ઓર્ડર ના આપી દેવાય. હવે આજે એવું બને છે ને, એવા કેટલાય મંત્રીના પુત્રો, પિતાજી મંત્રી બની ગયા અને કોઈ ખાતું એમના હાથની અંદરમાં આવી ગયું. હવે એ ખાતામાં જે પણ પોર્ટફોલિયો છે ને એની કંપની પોતે ખોલી નાખવાનો, એટલે પિતાજી પછી બધો ઓર્ડર એને આપે. આવા કેટલાય પકડાયા છે. તાજેતરમાં જ આવી ઘટના બની છે ગોધરાની આજુબાજુની અંદરમાં, દાહોદ અને ગોધરાની આજુબાજુની અંદરમાં. પણ વાત એ છે કે જે વ્યક્તિ પોતાની લાગણી ઉપર કાબુ ધરાવી શક્યા, જે વ્યક્તિએ પોતાની લાગણી ઉપર કંટ્રોલ કરી શક્યા, પોતાનો ઇમોશન્સ એને જે કંટ્રોલ અને મેનેજ કરી શક્યા છે ને એ જીવનની અંદરમાં આગળ વધ્યા છે, બાકી આગળ નથી વધી શક્યા. તો અહીંયા રાજકુમાર જોયો કે સાહેબ મને કોઈ મરવાનો ડર નથી. મેં કે મરવાથી બચવા માટે તમારી સાથે નથી કરી, મારે નગરને ચોરના ઉપદ્રવમાંથી બચાવવું છે. મારી ડ્યુટી, મારી ફરજ છે, મારો અધિકાર છે, આ મારી જવાબદારી છે. મારે એમાંથી પીછેહટ નથી કરવી. તો સાહેબ બતાવો મને એ ચોર કોણ છે, ક્યાં રહે છે. કદાચ આપની પાસે જ્ઞાન છે, બસ ખાલી મને એટલું બતાવી દો. અને જોજો રાજકુંવરનું સાહસ જોવા જેવું છે. રાજકુંવર એમ નથી કહેતો કે ચોરને મારી સામે હાજર કરો, ચોરને પકડીને અહીંયા લઈ આવો. જોજો આ ખુમારી અને સાહસ કોને કહેવાય, કોણ જાણે. આજનું સ્કૂલનું શિક્ષણ, કોલેજનું શિક્ષણ, આવું સાહસ, આવું પરાક્રમ, આવી ભીષ્મતા, આવું ધૈર્ય, આવી હિંમત, આવો જજ્બા કે આવી એક ખુમારી, જ્વલંત ખુમારી લગભગ શીખવી નથી શક્યું. ખબર નહીં કેમ શું થયું છે. સિલેબસની અંદરમાં જ આવી વાત નથી આવતી. લાખો રૂપિયાનું આંધણ માતા પિતા કરે છે અને દીકરાઓ પણ સતત ભયભીત છે, ડરપોક છે. એક અજાણ્યો, એક અનામી ભય એના મનની અંદરમાં સતત એના મનમાં ચાલ્યા કરતો હોય છે. એટલા માટેનો નાની ઉંમરના છોકરા છોકરીઓ સુસાઇડ કરીને જીવનમાંથી ખતમ થઈ જાય છે. પરીક્ષાનું રિઝલ્ટ આવવાના આગલા દિવસે કેટલાય છોકરાઓએ આપઘાત કર્યા, એમાંથી કેટલાય છોકરા છોકરીઓ પાસ થયા છે. પણ એક મનમાં ડર, કાલ્પનિક ડર, નપાસ થઈશું તો, પછી પપ્પા મારશે તો, સ્કૂલમાં ફરીવાર એન્ટ્રી નહીં મળે તો. અરે નહીં મળે તો દુનિયા કેટલી મોટી છે, કેટલી મોટી દુનિયા છે. હમણાં સુરતમાં મને 2-4 પરિવારો એવા મને મળ્યા. સાહેબ આ સ્કૂલનું શિક્ષણ જોયું, એક તો બેફામ લૂંટ ચાલે છે સ્કૂલોની અંદરમાં, એટલી બેફામ લૂંટ ચાલે છે ગુરુદેવ. પણ શિક્ષણના નામે બધું જ ચલાવવું પડે છે. અને આ બધા અનુભવ કર્યા પછી અમે એક હિંમતથી નિર્ણય કર્યો
કે અમે અમારા બાળકને હવે હોમ સ્કૂલિંગ ઘરમાં જ ભણાવશું, અમારે સ્કૂલમાં નથી મોકલવો. ઘણા માતા પિતાઓએ અમને ચેતવ્યા, ઘણા ટીચરોએ ચેતવ્યા કે પછી તમારો બાળક છે ને સોશિયલ લોકોની સાથે ભરી નહીં શકે, પછી એ જે લોકોનો સંપર્ક કરવો હોય, સોશિયલ ટોકિંગ, લોકોની સાથે વાતચીત કરવાનું, સ્કૂલમાં જાય, સરખી ઉંમરના છોકરા છોકરીઓ મળે, એમાંથી એની ટોકિંગ કરવાની એક શૈલી શીખાય, લોકોની સાથે ભરવાનું, ઘરમાં એકલો ભણશે અથવા તો એને ભાઈ બહેન ભણવાના, પછી એ લોકોને મળશે ને એની સ્કિલ કેવી રીતે બહાર આવશે. છતાં પણ એ માતા પિતાએ હિંમતભર્યો નિર્ણય કર્યો છે. અને હું તો આ પ્રવચન સાંભળનારા દરેક પરિવારોને હાથ જોડીને કહું છું કે હવે છોકરાઓને બચાવવા હોય, સંતાન બચાવવું છે, સંપત્તિ બચાવી છે અને સંતતિ બચાવી છે, તો હોમ સ્કૂલિંગ એ અત્યારે બેસ્ટ ઉપાય છે. સારામાં સારા ટીચરોને હાયર કરી અને ઘરની અંદરમાં ભણાવવાનું રાખો. ઘરમાં સ્કૂલ બનાવી દો. એક અલાયદા રૂમની અંદરમાં એ પ્રોફેસર આવે કે ટીચર આવે અને એને ભણાવી લે. એટલે સ્કૂલના જે ખોટા જે કેટલાક ન્યુસન્સ છે, કેટલાક અલગ અલગ જ્ઞાતિના છોકરા છોકરીઓ મળે, વિધર્મીઓ પણ આવે અને એમાંથી પછી ગંદી અને નકામી વાતો થાય. એટલી બધી ગંદી વાતો થાય છે 6ઠા 7મા ધોરણમાંથી, 6th સ્ટાન્ડર્ડમાંથી એટલી ગંદી એટલે તમે સમજી જજો, ડર્ટી વાતો. તો આ બધાથી તો બચી જવાના અને ઉપરથી પરમાત્માની પૂજા કરી શકે, ચોવિયાર તિવ્યાર કરી શકે, પ્રવચનનું શ્રવણ કરી શકે. અરે ઓલી સ્કૂલમાં તો છોકરાને પહોંચવું છે 8 વાગે, પણ 6 વાગે ઘરમાંથી નીકળી જવાનું. તો 2 કલાક રોજના ગણો, રોજના 2 કલાક, વીકની અંદરમાં આવા 5 દિવસ ગણો તો 10 કલાક તો એ જ ગયા એક વીકના. તો 15 દિવસના ગણો, મહિનાના ગણો, 1 વર્ષના ગણો, અને 12 વર્ષ સુધીની અંદરમાં જો દીકરો આવા રોજના 2 કલાક બગાડે તો મનુષ્ય ભવનો કેટલો કિંમતી સમય સાવ નકામો ચાલી જવાનો. અને આ સુરતના માતા પિતાઓને મેં તો ખરેખર ધન્યવાદ આપ્યા કે તમે યાર હોમ સ્કૂલિંગ કરાવો તમારા બાળકને. લાજવાબ, ધન્યવાદ, માર્વેલસ, ખૂબ સુંદર, બેસ્ટ આઈડિયા. કોઈ ડરતા નહીં કે આવતીકાલે છોકરો પછી જનરલ સ્પીકિંગ નહીં કરી શકે, લોકોની સાથે પછી ગેટ ટુગેધર નહીં કરી શકે, એની સાથે મળી નહીં શકે, કશું જ નથી. સ્કિલ હંમેશા આપોઆપ બહાર આવી શકે છે. હું જે આ પ્રવચન આપું છું પદ્મબોધિ, મેં મારા જીવનમાં 3 સ્ટાન્ડર્ડથી વધારે મેં સ્કૂલ જોઈ નથી. અને નડિયાદ નામના ગામની અંદરમાં શારદા મંદિર નામની સ્કૂલમાં હું ભણતો હતો, મને આજે યાદ છે. ઓનલી 3 સ્ટાન્ડર્ડ, 4th સ્ટાન્ડર્ડમાં તો મારી દીક્ષા પણ થઈ ચૂકેલી હતી, અડધું પણ નહીં થયું હોય. ડિસેમ્બર મહિનામાં દીક્ષા થઈ, મહાસુદ છઠના દિવસે. હવે જાન્યુઆરીનું નવું વર્ષ બેસે અને એની પહેલા તો દીક્ષા વગેરે થઈ ગઈ હતી. એટલે 3 સ્ટાન્ડર્ડ સુધી વધારે ભણ્યો નથી, પણ દુનિયાની એક અનુભવ કથા, આગમ ગ્રંથો, અહીંના સંસ્કૃતનું વાંચન અને દેવગુરુના આશીર્વાદ અને અનુભવ જેવો તો શિક્ષક દુનિયામાં કોઈ નથી. એટલે હોમ સ્કૂલિંગ અત્યારના જમાનાની અંદરમાં બેસ્ટ ઓપ્શન છે, ધ બેસ્ટ ઓપ્શન. હોમ સ્કૂલિંગ જ કરાવો. દીકરા દીકરીઓના પૈસા અડધા થઈ જવાના, સ્કૂલના ખર્ચા બીજા નહીં આવે, પછી બહાર ફરવા જવાના ખોટા પૈસા નહીં આવે, વારે તહેવારે સ્કૂલમાં ફોગટની ઇવેન્ટો કરાવીને પૈસા પડાવવાના જે ખેલ ચાલે છે એ પણ નહીં આવે. અને ઉલટાનું બાળક બધી પોતાની આરાધના કરે. પૂરતી ઊંઘ તો મળે બાળકને. આ ઉંમરમાં એને પૂરતી ઊંઘ પણ નથી મળતી. સ્કૂલ બસ 5 વાગે આવે, 6 વાગે આવવાની હોય, દૂરના એરિયામાં રહેતો હોય, એટલે પહેલા એને લેવા માટે આવે અને પછી એ સ્કૂલ આખી ફરતી 2-2.5 કલાકે સ્કૂલની અંદરમાં જાય. તો બાળકને ઊંઘ ક્યાં મળે? કાચી ઊંઘમાં ઉઠવાનું, વળી સ્કૂલમાંથી આવે ટ્યુશન ઢકેલવાનું, પછી અધર એક્ટિવિટી કરાવવાની, પછી એનું હોમવર્ક કરાવવાનું, પછી કોઈ પાઠશાલાની અંદરમાં જવાનું. બાળક મનથી ફ્રસ્ટ્રેટ બની જાય છે. પછી એ ચીડીઓ ન બને તો જ સવાલ છે. ઘરમાં આરામથી ઉઠવા માટે મળે, પછી પરમાત્માની પૂજા થાય, નવકાશી થઈ જાય, ત્યાં સુધીની અંદરમાં સર કે પ્રોફેસર આવી જાય, ટીચર આવી જાય અને બાળકનું સ્કૂલનું શિક્ષણ શરૂ થઈ જાય. સ્કૂલમાં તો રિસેસ વગેરેના નક્કામાં સમય જાય. અહીંયા એનાથી અડધા સમયની અંદરમાં બાળક સારામાં સારો તૈયાર થાય. સાન્તાક્રુઝના ચાતુર્માસની અંદરમાં હોમ સ્કૂલિંગમાં ભણેલા ભાઈ અને બહેનને મળ્યા છીએ, એટલા બધા સંસ્કૃતને પણ ભણી શક્યા. બિલકુલ ન લાગે કે આ લોકો કદાચ દુનિયાથી દૂર રહી શકે, સંપર્ક ન કરી શકે. એટલે હું તો આ પ્રવચન સાંભળનારા પ્રત્યેક પરિવારને અપીલ કરું છું, નમ્ર અપીલ, હાથ જોડીને અપીલ કરું છું કે ભાઈ પ્લીઝ આ સ્કૂલમાંથી ઉઠાડી હોમ સ્કૂલિંગમાં નાખી દો. ખાલી પરીક્ષા આપવાના સમયની અંદરમાં બાળકોએ જવાનું. એવી સ્કૂલમાં ટાઈપ થઈ જાય છે. આજે એવા કોલેજમાં પણ એવું હોય છે. નકરું બોર્ડન ભર્યું શિક્ષણ છે, બોજા ઉપાડીને જવાનું, યુનિફોર્મના પૈસા ચૂકવવાના, નકરા ફોકટના પૈસા ચૂકવવાના. માતા પિતાના પરસેવાની 90% સંપત્તિ
આ સ્કૂલ ટ્યુશન અને ક્લાસીસની અંદરમાં હોમ સભા થઈ જાય છે. અને ઘરે ભણાવનારા હોમ સ્કૂલિંગ વાળાને પૂછ્યું, ભાઈ આ લોકોને પછી ટ્યુશન ક્લાસીસ જવું પડે? સાહેબ પર્સનલી એટલું બધું સરસ ભણતા હોય છે ને કે પછી આખો દિવસ કોઈ સ્કૂલ ટ્યુશન નહીં. પતિકમર પણ કરી શકે, ચોવિયાર પણ કરી શકે, સાંજે પાઠશાલામાં આરામથી જઈ શકે, કોઈ સ્કૂલનું ટેન્શન જ નથી. જવા આવવાના 2 કલાક નક્કામાં જાય અને એ બધા કલાક એને શાંતિથી સુવા માટે મળે અને ધર્મ આરાધના કરવા માટે મળે. એટલા માટે વારંવાર કહું છું કે વર્તમાન સમયની અંદરમાં પરિવાર બચાવવો છે, દીકરો બચાવવો છે, સંતાન, સંપત્તિ અને સંતતિ બંને બચાવી છે તો હોમ સ્કૂલિંગ એ બેસ્ટ ઉપાય છે. એને શરૂ કરવા જેવો છે. હવે આ જોજો, એ જમાનામાં ગુરુકુલમાં ભણેલો આ દીકરો, યુવક કેટલી તાકાતવાળો છે, કેટલી હિંમતવાળો છે. દેવતા જ્યારે સિદ્ધ થયો છે, દેવતા જ્યારે ઓફર આપે છે કે માગ હું તને આપવા તૈયાર છું, તારે વજ્રગુપ્ત એક જ કહે છે કે મને ખાલી એડ્રેસ બતાવી દો બસ, પછી હું ફોડી લઈશ, એને પહોંચી વળીશ. અરે ઉલટાનું આપણા જેવા તો શું કહી દે ખબર છે? ભાઈ ચોરને સીધા અહીંયા લઈ આવો ને યાર, કોણ બધી મહેનત કરે, સીધો ઉપાડીને અહીંયા લઈ આવો, 4 થપ્પડ ધોલ મારું, બધું એનું ખુલ્લું કરાવી દઉં. અને પાછો નગરમાં જઈને શું કે ચોરને હું પકડી લાવ્યો. ભાઈ તમે ચોર પકડી લાવ્યા છો, તમે દેવતા તમારે પકડી લઈ આવ્યો. એટલે એને કેટલી મસ્ત વાત કરીને ઉલટાના દેવતાઓ એનાથી વધારે આફરીન પોકારી ગયા. યુવક શું તારી હિંમત છે? તું અમને એમ પણ કહી શકતો હતો કે ચોરને અહીંયા લઈ આવો, તમે લઈ પણ આવત, પણ તારી હિંમત છે કે ચોરની સાથે તો હું બધું ભરી લઈશ, હું એને પહોંચી વળીશ, મને ખાલી અડ્ડાનું એડ્રેસ બતાવી આપો, કયા અડ્ડામાં આ લોકો કામ કરે છે. અને દેવતાઓ તો પ્રસન્ન થઈને રાજી થઈ અને એમ કહે છે કે વીર પુરુષ, તે આ બધી કથા સંભળાવી, તારા સત્વથી અમે જીતાઈ ગયા છીએ. ખરેખર તું ચોરને શોધવા માટે નીકળ્યો છે, પણ તને ખબર છે આ ચોર એટલો વિચિત્ર છે, એટલો શક્તિશાળી છે, એટલો ભયંકર છે કે દોસ્ત તું રહેવા દે. આમાં દૈવી સહાય વગર તું કદાચ અટકી જઈશ. મને ખાલી તમારી સહાય એટલા પૂરતી જોઈએ કે મને ચોરનું એડ્રેસ આપી દો બસ, પછી હું સાહેબ બધું કરી લઈશ. ક્ષત્રિય બચ્ચો છું, ગુરુકુલમાં શિક્ષણ પામ્યો છું, ગુરુઓએ શસ્ત્ર અસ્ત્રની વિદ્યાઓ ભણાવી છે, સામ દામ દંડ ભેદ બધું જ કરી શકો એમ છું. આપ એ ચિંતા નહીં કરો, હું બધું જ કરી દઈશ. પહેલા તો દેવતાએ એના શરીર ઉપર આખો હાથ ફેરવ્યો, શરીર વળી પાછું અક્ષત બની ગયું, બધા ઘા રૂજાઈ ગયા. તો ખાલી દેવતાઓની માયા હતી, આખું શરીર રૂજાઈ ગયું, ઉલટાનું ઓર વધારે કાંતિવાળું બની ગયું. પછી કુમારે કીધું કે મને એ ચોરનું જલ્દીમાં જલ્દી એડ્રેસ બતાવો, મારી પાસે સમય બહુ ઓછો છે અને મારે કદાચ ચિત્તાની અંદરમાં બરવું પડે એના કરતા મારે લોકોને ચોરના પકડમાંથી મુક્ત કરવા છે. એટલે વૈતાલ સિદ્ધ થયેલા એ કીધું કે કુમાર ઠીક છે, તમારે એનું રહેઠાણ જ જાણવું છે ને તો જાણી લો. અહીંયાથી દૂર જંગલની અંદરમાં જાઓ, એ જંગલની અંદરમાં તમને બહુ મોટું એક વટવૃક્ષ જોવા માટે મળશે, જેને સ્મશાનનો વડલો કહેવાય છે, સ્મશાનીય વડલો. આ સ્મશાનના વડલાની અંદરમાં એની ઉપર તમારે ચડવાનું. એટલો વિરાટ વડલો છે, એટલો ઘેઘુર છે, એટલો વિસ્તરેલો છે, જે સ્મશાનની બાજુમાં છે, માટે સ્મશાનીય વડલો કહેવાય છે. જ્યાં જતા ભલભલાને ડર લાગે, કોઈ ત્યાં જવાની કલ્પના પણ ન કરે, ખાલી લોકો ચિત્તા બારવા માટે આવે, વળી પાછા નીકળી જાય છે. ત્યાં એક સ્મશાનનો વડલો છે, એની ઉપર તારે જવાનું. અને સ્મશાનના વડલાની વચમાં બરોબર મોટી બખોલ છે. બખોલનો મતલબ કહેવાય વેક્યુમ ભાગ, ખાલી ભાગ. જે મોટી નરી હોય અને કેમ વચમાં એની ખાલી હોય, એવી રીતે મોટા મોટા વૃક્ષો વચમાંથી પોલા હોય. તો એમાં એક પોલાન છે, એમાં એક બખોલ છે, અને એ બખોલની અંદરમાંથી તારે જવાનું. અને ત્યાં ચોરનું મોટું તમને એક મહેલ, હવેલી જોવા માટે મળશે. આ તો આશ્ચર્ય પામી ગયો કે યાર આવું કેવી રીતે? હું આ શોધવા માટે 6 મહિના નહીં 6 વર્ષ પ્રયત્ન કર્યો હોત તો પણ ન મળત. આ ઉસ્તાદ ચોરે ક્યાં પોતાનો અડ્ડો બનાવી દીધો છે? કોને આવી કલ્પના આવે કે વટવૃક્ષના બખોલની અંદરમાં ઉતરવાનું, એના પોલાના ભાગમાં નીચે ઉતરવાનું અને એની અંદરમાં આ ચોર છુપાયેલો હોય? આવું તો વિચાર જ ના આવે. વેતાલે બતાવી દીધું, પણ ચેત્યો કે કુંવર બોલ, કહેતો હતો સાથે આવું, તને સહાય કરીશ. નહીં, બિલકુલ નહીં. મારે મારા ગુરુના શિક્ષણને લજવવું નથી, મારે મારા ગુરુને શર્મિંદા નથી બનાવવા. આવતીકાલે મારા ગુરુને ખબર પડે કે આ વજ્રગુપ્ત સફળ બન્યો છે, પણ કોઈ દેવતાના સહાય ગુરુ કે પછી મારી પાસે શસ્ત્ર વિદ્યા ભણ્યા કેવી રીતે?
જો આવી કુમારી વર્તમાન સમયના દીકરા દીકરીઓ પાસે ટોટલ ઝીરો છે, બિલકુલ ઝીરો. તૈયાર માલે પાસ થઈ જવું, ચોરી કરીને પાસ થવું છે. અરે ડમી વિદ્યાર્થીઓ મોકલે છે, ડમી વિદ્યાર્થીઓ પોતે બહાર બેઠા હોય અને પોતાના વતી પોતાના જેવો હમશકલ વ્યક્તિને મોકલી આપે અને જઈને મારું પેપર ભરી લે છે અને પછી ડોક્ટર બનીને મજા કરે, એન્જિનિયર બનીને મજા કરે. આવું કરીને શું મળતું હશે? તમે કેટલો મોટો સામાજિક ઘોર અન્યાય કરી રહ્યા છો, અપરાધ કરી. આ કાનૂની અપરાધ છે સમાજનો. તમે એક સમાજ સાથે આવા ધોખા કરશો? આવા નહીં ભણેલા ડોક્ટરો પછી ઊંટ વૈદ્યું કરશે અને કેટલાય જીવોને રામ શરણ પહોંચાડી દેશે. બન્યું હતું ને અમદાવાદની એક હોસ્પિટલમાં ખ્યાતિકાંડ. એની અંદરમાં કેટલું ભયંકર કૌભાંડ રચાઈ ગયું. કિડની કાઢી નાખે, અંદરની શરીરના ઓર્ગન્સ કાઢી નાખે અને એનો વેપાર ચાલે. બિનજરૂરી ઓપરેશન કરવાની અંદરમાં આવતા હતા. ખબર હશે ખ્યાતિકાંડ, નામ સાંભળ્યું હશે ખ્યાતિ હોસ્પિટલનું. તો આ કુંવરોનું શિક્ષણ જોયું અને આ શિક્ષણ જૂના કાળમાં એવા સિલેબસમાં હતું. એવી વીરતા ભરી, એવી ખુમારી ભરી, એવી પવિત્રતા ભરી વાતો સિલેબસની અંદરમાં ભરેલી, જે ભણતાની સાથે નાની ઉંમરથી ગળથૂંથીમાં સંસ્કારો જતા હતા. હવે તો નકલી ભરચક, જે આપણને કશી જ કામ નથી લાગતી એવી માહિતી આપવામાં આવે છે. અને મારા પ્રવચનમાં લોકો જે જનરલ આવીને બેઠેલા હોય ને, જ્યાં સંઘોમાં પ્રવચન આપતો હોઉં, અને આવ્યા પછી ઘણા કે સાહેબ કેટલો બધો ઇતિહાસ જાણ્યો, કેટલી બધી વાતો જાણી, સાહેબ આપણે તો બહુ ભણેલા હશો. પછી હું એને કહું કે ભાઈ 3 સ્ટાન્ડર્ડ એ સ્વીકારવા તૈયાર ન થાય. પછી કે લાગે કે નહીં સાહેબ કે છે એટલે ખોટું તો ન જ બોલે, મજાક થોડી કરતા હોય. પણ મેં તમને કીધું ને હોમ સ્કૂલિંગ, બસ એ લગભગ હવે શરૂ કરવા જેવું છે. તો આ સ્કૂલના સંચાલકોની આંખ ઉઘડશે. પબ્લિક સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલોએ જે તોતિંગ ફી વધારો કરે છે હર વર્ષે, માતા પિતા બોલી નથી શકતા. ગરજનો આ લોકો ફાયદો ઉઠાવે છે અને બહુ કહેવા માટે જાય, એક જ ધમકી, લઈ જાઓ તમારા બાળકને, તમને ફાવે સ્કૂલમાં એડમિશન અપાવી દેજો. અને આપણે જે સ્કૂલમાં અપાવવા જઈએ ને ત્યાં વળી પછી સાંઠગાંઠ ચાલતી હોય. અહીંથી ફોન પહોંચી જાય, જો મેં અહીંયાથી રિજેક્ટ કર્યો છે, તમારી પાસે આવશે, તમે પણ લબડાવજો. છેલ્લે મજબૂરી વસાદ ભરી એ સ્કૂલમાં પાછા જવું પડે અને તોતિંગ ફી વધારે ભરવી પડે. અને આ લોકો મૂછની અંદરમાં હસ્યા કરે. જોયા બેટમજીને ઠેકાણે કરી નાખ્યા ને? એટલો શિક્ષણના નામે ગંદો વેપાર ચાલે છે. આમાં કયા શિક્ષકોને સારી રીતે ભણાવવાની ઈચ્છા હોય, એ પણ આવી રીતે ભણીને તૈયાર થયા હોય. ન એમની પાસે જનરલ નોલેજ, ન જ્ઞાન કેવી રીતે ભણાવવું, ન કેવી રીતે ભણાવવાની આવડત, અને આવી જ રીતે બસ ભણાવી અને પોતે આવી રીતે ભણીને તૈયાર થયા છોકરાઓને પણ આવી રીતે ભણાવે. પછી કયા દીકરા ખુમારી વાળા પાકે? કોણ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ઝાંસી કી રાણી, કોણ કુમારપાળ, પેથરશાહ, આવા યુગ પુરુષો કેવી રીતે પાકવાના? ક્યારેક વિચારતા તો તમ્મર ચક્કર આવી જાય કે આ શિક્ષણ પદ્ધતિ જો ચાલી તો છોકરાઓ ટોટલી કાયર અને ડરપોક પેદા થવાના છે. હિંમત જ નથી. અને આને કહી દીધું કે સાહેબ કોઈ જરૂર નથી, હું પહોંચી વળી શકલો. છતાં પણ વૈતાલે કીધું કે ક્યારેક પણ જરૂર પડે ત્યારે મને યાદ કરજે દોસ્ત. કટોકટીમાં ઘેરાઈ ગયો હોય, આ ચોર તું માને એવો સામાન્ય નથી, અસામાન્ય ચોર છે, અસાધારણ ચોર છે. એટલો ચાલાક છે, ચતુર છે અને એટલો માયાવી અને ઠગ છે કે ડકલે સાવધાન રહેજે એની સાથે કામનો પનારો પાડવા માટે. બોખલમાં જ્યારે નીચે ઉતરીશ પોલાણના ભાગની અંદરમાં, તું જાણે કે મોતના યમરાજાના મોઢામાં ઉતરે છે એવું માનીને જજે આગળ. છતાં પણ હિંમત તેને કીધું બસ આશીર્વાદ આપો, શુભેચ્છા આપો, હું બધી રીતે પહોંચી વળીશ, મને કોઈ ચિંતા નથી. આપણે એડ્રેસ બતાવી આપ્યું, બસ વાત પૂરી થઈ ગઈ. વૈતાલ પણ આશ્ચર્ય પામ્યો કે બીજા તો અમને સિદ્ધ કરીને બધું જ કામ અમારી પાસેથી પતાવી આપે, આને ખાલી એડ્રેસ સિવાય કશું નહોતું જોઈતું. બસ ઉપર ચડજે, બખોલ દેખાશે, અહીંયાથી દૂર ચાલ્યો જા, સ્મશાનની આજુબાજુમાં તને જે સૌથી ઘેઘૂર, સૌથી મોટો, સૌથી વિસ્તરેલો તને જે જોવા માટે મળે વડલો, બસ એ ચોરનું રહેઠાણ છે, એ ચોરનું એડ્રેસ છે. આ સાંભળીને કુંવર રાતના સમયની અંદરમાં કોઈની પણ સહાય લીધા વગર, ચલો 2-4 સૈનિક તો લઈ શકતો હતો ને, ચલો સૈનિકોને સાથે લઈ જાઉં, કદાચ એકલા ન થાય. કુંવર કે એકલા પંડે ઉપાડ્યું છે તો એકલા પંડે કરીશ. અને વજ્રગુપ્ત કુંવર લાંબા ડગલા ભરતો રાત્રિના ઘનઘોર સમયની અંદરમાં એ દિશાની અંદરમાં આગળ વધ્યો. દેવતાઓએ માયા દ્વારા આખું શરીર રૂજવી નાખેલું, બધા ગા ખતમ થઈ ચૂકેલા હતા. અને રસ્તાની અંદરમાં ઘણા પાંદડાવાળા, શાખા પશાખાવાળા, પક્ષીઓના મારાવાળા એવા કેટલાય વડલાઓ જોયા. એ વડલા પણ મોટા હતા, વ્યાપ ધરાવતા હતા. રાજકુંવર કે સ્મશાનની આજુબાજુમાં વડલા તો ઘણા છે, આખું વડલાઓનું જંગલ છે, પણ સૌથી ઘેઘૂર, ડરાવના જેવું હોય, જેની ઉપર કોઈની નજર ન પડતી હોય,
અને રાતના ચંદ્રના આછા અજવાળાની અંદરમાં આ બધી તપાસ કરતા લાગ્યું કે આ વડલા ઉપર એનું ઘર હોવું જોઈએ, એની આના પોલાણની અંદરમાં. કુંવર સીધો સિંહની જેમ છલાંગ લગાવી ઝાડ ઉપર ચડી પણ ગયો. વિચારજો, આ બધું રાતના સમયમાં બને છે. એના શરીરની અંદરમાં ડર નામનો શબ્દ નથી, ડિક્શનરીમાં ડર નામનો શબ્દ નથી, એના જીવનની ડિક્શનરીની અંદરમાં. અને આજના યુવા યુવતીઓને તમે કોને ખાલી બાથરૂમમાં એકલા જઈ આવો, રાતના લાઇટો બધી બંધ થઈ ગઈ હોય અને માનો એમાં ભૂલે ચૂકે પગ ઉપર જે કોકરોચ પસાર થઈ ગયો ને એમ લાગે જાણે કે રાફેલ વિમાન પસાર થઈ ગયું માથા ઉપરથી. એટલી ચિચિયારીને હો હા મચાવી મૂકે. અને કુંવર ચડી ગયો. હવે ચડ્યા પછી હવે બખોલ શોધવું કેવી રીતે? એટલું વિરાટ આ વટવૃક્ષ છે, એની એટલી બધી શાખાઓ વિસ્તરી ગયેલી છે કે એક એક શાખા વળી પાછા મોટા મોટા થડ બની ગયા છે. શોધ્યા, એક એક ઝાડ ઉપર એક એકની બ્રાન્ચ ઉપર જાય છે, પાંદડાઓ હટાવે છે, શાખાઓ હટાવે છે. કઈ જગ્યાની અંદરમાં બખોલ દેખાય. પણ ચોર પણ ઉસ્તાદનો ઉસ્તાદ હતો, ચોર પણ માથા ભારે હતો. કીધું ને અસાધારણ છે, અસામાન્ય આ ચોર છે, બુદ્ધિનો ભંડાર છે, ચાલાકી છે, સાથે માયા પણ છે. હવે એને જીતવું બહુ કઠિન પડી જાય. કુંવર કે સૂર્યાસ્ત પહેલા મારે ચોરને પકડીને હાજર કરવો છે તો જ મારો નિયમ સાચો ગણાય. આખું નગર આ બાજુ રાહ જોવે, ઊંચા જીવે. રાણી તો રાજાને ઠપકો આપે, તમારે તો અટકાવવો જોઈએ ને. ભલે કુંવર કયા કરે, તમારે ન અટકાવાય. રાજા કે પણ દીકરો છે, આવા હિંમત કરશે તો જ નામ થશે. આવતીકાલે પ્રજામાં એને પ્રિય બનવું હશે તો આવા કામ કરવા પડે. તો બધા સૈનિકો શું કરવાના, સેનાપતિઓ શું કરવાના? એ બધાને ધોઈ પીવાના? અરે એને પોતાની ફરજ બજાવી દીધી. હવે કુંવરની જવાબદારી છે. રાજા પ્રેક્ટિકલ છે, પણ માનો જીવ છે, દયા તો આવે જ. અને ઘર ઘરમાં પણ આ જ રામાયણ થતી હોય છે. અને રાણી ઠપકો આપે છે. રાજાને અંદરમાં ચિંતા તો થાય છે, પણ ડ્યુટી એટલે ડ્યુટી, લાગણી પછી વાત. નગરજનો પણ રાહ જોવે છે ક્યારે આવશે. કુંવર ડરી ગયો લાગે છે. 7મો દિવસ પૂરો થવા માટે આવ્યો. હવે એને ચિત્તામાં જલવું પડશે, હાય આપણા કારણે મરવું પડશે. લોકો ઓલા શ્રેષ્ઠીઓને ઠપકો આપવા માટે ગયા કે તમે શું કામ રાજા પાસે ગયા? આ યુવકને જવું પડ્યું, રાજપુત્રને જવું પડ્યું. અને આ બાજુ ઓલો નિર્ભીક બનીને એક એક જગ્યા શોધે છે. કઈ જગ્યામાં છે, કઈ જગ્યાએ હશે આની જગ્યા. એક એક જગ્યા શોધતા છેક છેલ્લા સમયની અંદરમાં એક એટલી મોટું બખોલ એને જોવાની અંદરમાં આવ્યું. આ ઉસ્તાદ ચોરે બધા ડાળી ડાળખાઓ જેની ઉપર ઢંકાઈ જતા હોય ને એવા પોલાને પકડેલું હતું. દૂરથી તો કોઈને ખબર પણ ન પડે કે અહીંયા પોલાણ હશે. આ તો વેતાલે ન કીધું હોત તો કુંવરને આવો તો વિચાર સુદ્ધા પણ ના આવત ક્યારે કે આવું હોઈ શકે છે. અને બખોલને હટાવ્યું, કાન માંડ્યા. નીચેથી કંઈક ઝીણો ઝીણો અવાજ પણ આવતો હતો. અને હજી અવાજ સાંભળે એની પહેલા તો નીચેથી કપૂર અને એની માદક સુવાસ આવવા માંડી. સુંદર મજાના અવાજ આવવા માંડ્યા. અને અંદરમાંથી ધૂપ, કેસર, કપૂર, એની ઉત્કટ ગંધ અને કામિનીઓના ગીતથી મિશ્રિત તંત્રી વીણાનો અવાજ, નૃત્યનો અવાજ, ઝાંઝરાનો અવાજ, આ બધા અવાજ સાંભળ્યા. રાજપુત્રએ વિચાર્યું જે મેળવવાનું હતું એ મળી ગયું છે. બસ આ જ હોવું જોઈએ. બાકી આટલા જંગલના વડવૃક્ષની અંદરમાંથી આવી સુગંધો ન આવી શકે. આવા કેસર, કપૂર, ચંદનથી મિશ્રિત આવા સંગીતના અવાજો ઇમ્પોસિબલ છે. આ જ હોવું જોઈએ. અને હિંમત તો ભરેલો હતો. કુંવરે સીધું જ એ પોલાણની અંદરમાં ઝંપલાવ્યું. એક સાથે 4 માણસ અંદરમાં જઈ શકે એટલું મોટું તો પોલાણ હતું. એટલું વિરાટ પોલાણ, અંદરનો વેક્યુમ ભાગ, ખાલી ભાગ કુંવરે ઝંપલાવી નાખ્યું. ન આવ દેખા ન તાવ દેખા, અરે જે હશે તે દેખા જાયેગા. અને કુંવરે અંદરમાં ઝંપલાવી નાખ્યું. હવે ખરાખરીનો ખેલ છે, જંગ ખરાખરીનો હવે શરૂ થવાનો. કોણ જીતે છે, ચોર પકડાય છે કે નથી પકડાતો, આ કુંવરનું ભયંકર સાહસ સફળ શું બને છે એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.